હેલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચલો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દીકરાઓ, આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા મુશ્કેલ છે. શા માટે મુશ્કેલ છે તેના માટેના જરૂરી કારણોનો અભ્યાસ કરી ગયા કે ભાઈ હેલો એરિનમાં રહેલા સંસ્પંદનને કારણે તેનો CX બંધ મજબૂત બને છે, તોડવો મુશ્કેલ છે. બીજી વાત, તે કાર્બન sp2 સંકૃત હોય છે, જેને કારણે તેની બંધ લંબાઈ પણ ટૂંકી હોય છે, જે 169 pm છે ક્લોરોબેન્ઝીનમાં. ત્યારબાદ ફિનાઇલ કેટાયન સંસ્પંદનને કારણે સ્થાયી થતું નથી અને બેન્ઝીન રિંગમાં રહેલી વધુ ઇલેક્ટ્રોન ઘનતા ન્યુક્લિયોફાઇલ ઉપર અવકાશીય અવરોધ ઊભો કરી અને તેને સરળતાથી વિસ્થાપન પ્રક્રિયા કરવા દેતું નથી. આ બધા પોઈન્ટનું ડિસ્કશન કરી ગયા. પરંતુ આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને જો એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા વધારવી હોય તો તે સક્રિયતા ઉપર ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કઈ રીતે અસર કરે છે તેની ચર્ચા કરશું. તો પહેલો પોઈન્ટ લઈએ ડાઉ પ્રક્રિયા. ડાઉ પ્રક્રિયા, સાયન્ટિસ્ટનું નામ છે ડાઉ. રેડી? DOW. એકચ્યુઅલી તમે જો એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન કરો તો ડો પ્રોસેસ કહેવાય એને. તો આ પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરવામાં આવે છે 623 કેલ્વિન તાપમાન અને 312 દબાણે 6 થી 8% NaOH ના દ્રાવણ સાથે. તો સૌથી પહેલા દીકરો આપની સમક્ષ પ્રક્રિયા લખીશ. સૌ પ્રથમ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરવામાં આવે છે. ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરવાની થશે 6 થી 8% NaOH ના દ્રાવણ સાથે. 6 થી 8% NaOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાની છે. 623 કેલ્વિન તાપમાન અને 312 દબાણ. ત્યારે આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો થઈ ગયો અને બીજા તબક્કામાં તમારે H+ એટલે કે એસિડની હાજરીમાં જ્યારે જળ વિભાજન કરશો, એસિડ સાથે પ્રક્રિયા કરાવશો, ત્યારે પ્રક્રિયાથી ફાઇનલી આપણને અંતિમ નિપજ મળશે, એ મળશે ફિનોલ. પરંતુ દીકરાઓ, આજે આપણી ફિનોલ નિપજ છે એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળે છે. મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન જ્યારે તમે ક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો છો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે કારણ કે આપણી પાસે આ જે ક્લોરીન છે એ આંશિક ઋણ વીજભારિત હોય અને કાર્બન હોય છે આંશિક ધન વીજભારિત હોય. NaOH નો જે OH- છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને આ ક્લોરીનને વિસ્થાપિત કરી રહ્યો છે. ત્યારે આ ક્લોરીનની વિસ્થાપન પ્રક્રિયા OH- ન્યુક્લિયોફાઇલ દ્વારા કરવામાં આવે છે. આથી આને આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય હેલો એરિનની. પરંતુ આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર પ્રક્રિયાની પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એપ્લાય કરેલી છે. 312 દબાણ અને 623 કેલ્વિન તાપમાન નાની વસ્તુ નથી દીકરાઓ. છતાં પણ આ પ્રક્રિયામાં મળતી ફિનોલ નિપજ છે એ ખૂબ જ અલ્પ પ્રમાણ દીકરાઓ કહી શકાય 50%ની આસપાસ જ મળે છે. બાકીનો 50% પ્રક્રિયક આપનો વેસ્ટ છે. તો આ પ્રક્રિયા દરમિયાન તમે ફિનોલ બનાવો છો તો આ ફિનોલની રચના ખૂબ જ અલ્પ પ્રમાણમાં થશે. મતલબ કે જેને કહેવાય ને કે પૈસાનું પાણી થાય. હવે કોઈ પણ પ્રક્રિયા તારે ભવિષ્યમાં પણ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી કરવામાં આવે ત્યારે સૌથી પહેલો પોઈન્ટ તો એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે પ્રક્રિયા જલ્દી થાય, ફાઇનાન્શિયલી વધુ ફાયદો થાય, એટલે કે આર્થિક નુકસાન ન જાય અને વધુને વધુ નિપજ મળે. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે આપણે ગઈકાલના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે ભાઈ હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે દીકરાઓ. આથી આ પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ અલ્પ પ્રમાણમાં મળે. પરંતુ શું કરવું આગળ નિપજ વધારવા એનો પોઈન્ટ ડિસ્કસ કરીએ ને એની પહેલા હું થોડું ડિટેલમાં આગળ વધું. આ પ્રક્રિયા દીકરાઓ 2 તબક્કામાં થાય છે. તો પ્રથમ તબક્કાને અંતે શું મળે ને બીજા તબક્કાને અંતે શું મળે એની ચર્ચા કરીએ. દીકરાઓ, જ્યારે પ્રથમ તબક્કો છે કે હું થોડું ડિટેલમાં ચર્ચા કરીશ. ફર્સ્ટ સ્ટેપ, ક્લોરોબેન્ઝીનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે NaOH સાથે, ક્લોરોબેન્ઝીનની જ્યારે 6 થી 8% NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, aqueous,
623 કેલ્વિન તાપમાને 312 દબાણે, ત્યારે -HCl દૂર થશે અને આપણને નિપજ મળશે સોડિયમ ફિનોક્સાઇડ O Na+, જેને કહી શકાય સોડિયમ ફિનોક્સાઇડ. દીકરાઓ, આ પહેલા તબક્કાને અંતે મળતી નિપજ જે આપણી સોડિયમ ફિનોક્સાઇડ છે એ હવે બીજા તબક્કા તરફ આગળ વધીએ તો આ સોડિયમ ફિનોક્સાઇડ ની વધારે HCl નો ઉમેરો કરી એટલે એસિડિક દ્રાવણ બનાવવામાં આવે તો આ સોડિયમ ફિનોક્સાઇડ ન્યુટ્રલાઇઝ થશે, કેમ કે આ સોડિયમ ફિનોક્સાઇડ એક બેઝિક કમ્પાઉન્ડ બનશે. આથી જો તમે વધારે HCl નાખશો એટલે દ્રાવણમાં બેઝિસિટી ડિક્રીઝ થઈ અને ન્યુટ્રલ સ્પીસીસ ટ્રાય કરશે, એટલે કે આજે કહી શકાય કે સોડિયમ ફિનોક્સાઇડને ન્યુટ્રલાઇઝ કરશે અને વધારે HCl નો ઉમેરો કરવાથી Na અને Cl દૂર થશે બાય પ્રોડક્ટ તરીકે NaCl, અને આપણને આ પ્રક્રિયા દરમિયાન નિપજ મળશે. કઈ જોઈ શકીએ છીએ આપણે અહીંયા આ Na+, Cl- સાથે દૂર થશે અને બાકી જે આ H+ છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને આપણને આપણી ફાઇનલ પ્રોડક્ટ મળશે ફિનોલ OH. પરંતુ મેં પહેલા કીધું કે આ પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ 50%ની આસપાસ છે, તો એનો મતલબ એમ કે આ પ્રક્રિયામાં જે અંતે ફિનોલ મળે છે ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળે છે, તો બાકીનો જે અનરિએક્ટેડ સ્પીસીસ છે એટલે કે ક્લોરોબેન્ઝીન છે આ તો 50%ની આસપાસ જ નિપજ મળે છે, તો બાકીનું શું થયું? તો એના વિશે ચર્ચા કરું. જ્યારે દીકરાઓ આપણી પાસે પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીન જે પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો બાકી રહે, જેને કહેવાય ને કે અનરિએક્ટેડ એટલે કે પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો નો બાકી રહેલ પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો બાકી રહેલ ક્લોરોબેન્ઝીન છે. કેમ કે મેં પહેલા જ કીધું કે સરળતાથી આ CX બંધ તોડવો સહેલો છે. આ લોકોએ પહેલા જ કહી દીધું હતું ભાઈ અમારી પાસે પાર્શિયલ ડબલ બોન્ડ છે, ડોટ ડાયાથીના બોન્ડ તોડવા આવતા નહીં, બાકી તમારા દાંત ખાટા થઈ જશે. તોય આપણે શું કરવા ગયા? આ બંધ તોડવા ગયા. હવે જેથી અમુક બંધ તૂટે અને સોડિયમ ફિનોક્સાઇડમાં રૂપાંતર થાય છે, જ્યારે અમુક ક્લોરોબેન્ઝીન છે થોડા સ્ટ્રોંગ છે, નથી હલતા, મતલબ અનરિએક્ટેડ ફોર્મમાં રહી ગયા. તો આવા અનરિએક્ટેડ જે ક્લોરોબેન્ઝીન છે એ અનરિએક્ટેડ ક્લોરોબેન્ઝીન પ્રક્રિયાને અંતે પ્રથમ તબક્કાને અંતે મળતી જે નિપજ છે સોડિયમ ફિનોક્સાઇડ, પ્રથમ તબક્કા ને અંતે મળતી નિપજ. પ્રથમ તબક્કાને અંતે મળતી નિપજ જે સોડિયમ ફિનોક્સાઇડ છે, સોડિયમ ફિનોક્સાઇડ ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરી લેશે અને આ પ્રક્રિયામાં Na+ અને Cl- દૂર થઈ જશે, એટલે આપણને એક તો બાય પ્રોડક્ટ મળશે NaCl+. આ Cl સીધા ઓક્સિજન સાથે કનેક્ટ થઈ જશે, એટલે સોરી ફિનાઇલ રિંગ સીધા ઓક્સિજન સાથે કનેક્ટ થઈ જશે અને આપણને મળશે ડાયફિનાઇલ ઇથર અને NaCl દૂર થશે. એટલે આપ જોઈશો તો આ Cl આ Na સાથે દૂર થઈ જશે NaCl ફોર્મમાં અને આપણને મળશે ડાયફિનાઇલ ઇથર, જેને IUPAC માં બોલાય ફિનોક્સીબેન્ઝીન. દીકરાઓ, આ ફિનોક્સીબેન્ઝીન પ્રચલિત રીતે રાસાયણિક રીતે એ ગુલાબ જળ તરીકે પણ ઓળખી શકાય છે. રોઝ વોટર, ગુલાબ જળ. બજારમાં ગુલાબ જળ તરીકે જે કેમિકલ મળે, ફ્લેવરિંગ એજન્ટ જેને કહેવાય, એ ગુલાબ જળ ડાયફિનાઇલ ઇથર હોય. મતલબ કે આ પ્રક્રિયામાં જે બાયફિનાઇલ ઇથર છે એટલે કે ડાયફિનાઇલ ઇથર છે, આ ડાયફિનાઇલ ઇથર આપણી ઉપનિપજ છે. આપણે એકચ્યુઅલી આ પ્રક્રિયામાં મેળવવાનું શું હતું? ફિનોલ. પરંતુ ફિનોલ બનતા પહેલા સોડિયમ ફિનોક્સાઇડને HCl સાથે પ્રક્રિયા કરીને ફિનોલ બનાવવાનું છે, પણ એ સોડિયમ ફિનોક્સાઇડ HCl સાથે પ્રક્રિયા કરે એની પહેલા જ પોતે જ અનરિએક્ટેડ ક્લોરોબેન્ઝીન સાથે પાછો પ્રક્રિયા કરી અને ડાયફિનાઇલ ઇથર બનાવે. આથી આ પ્રક્રિયામાં જેટલો સોડિયમ ફિનોક્સાઇડ ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરીને ડાયફિનાઇલ ઇથર બનાવી દે છે, એટલો ફિનોલ આપણને ઓછો મળશે.
આથી કહી શકાય કે આ પ્રક્રિયામાં એક તો ક્લોરોબેન્ઝીનના CCl બંધ તોડી નથી શકાતા, એટલે કાંઈક તો નીપજ એમ ઓછી મળે. એમાં અધૂરામાં પૂરું આ અનરિએક્ટેડ ક્લોરોબેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ગુલાબજળ દઈ દેશે, ડાયફિનાઇલ ઇથર. આથી આ પ્રક્રિયાની નીપજ સાવ ઘટી જશે. એટલે આ પ્રક્રિયા 2 તબક્કાની છે. એમાં બીજા તબક્કામાં H+ નો ઉમેરો એટલે કે એસિડનો ઉમેરો ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ એટલે કે સોડિયમ ફિનોક્સાઇડમાંથી ફિનોલ બનાવે છે, જેમ તમને આપણે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી આપેલું છે. પરંતુ આ પ્રક્રિયામાં એક બાય પ્રોડક્ટ પણ છે, એ પણ મેં લખી દીધી, ડાયફિનાઇલ ઇથર. એ પણ મળે આ પ્રક્રિયા દરમિયાન, જેમાં કોઈ એમ ઇન્ડિકેટ કરેલું નથી ટેક્સ્ટ બુકની અંદર. પરંતુ જો આપણે વધારે જથ્થામાં ફિનોલ બનાવવું હોય અને આનો જથ્થો ઘટાડવો હોય તો લ-સેટલિયરના સિદ્ધાંતનું પાલન કરવું પડે. લ-સેટલિયરના સિદ્ધાંત અનુસાર સિદ્ધાંતનું પાલન કરવું પડે. આથી લ-સેટલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયામાં પહેલેથી જ જો આપણે ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેવામાં આવે, મતલબ જ્યારે પ્રક્રિયાની શરૂઆત કરો છો ત્યારે પહેલેથી જ ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેશો તો આ પ્રક્રિયા છે ને દીકરો એકચ્યુઅલી રિવર્સિબલ છે. આથી તમે પહેલેથી ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેશો ને તો પ્રક્રિયામાં નિપજ એટલે કે ડાયફિનાઇલ ઇથરનો ઓલરેડી અવેલેબલ જથ્થો હોવાને કારણે પ્રક્રિયા લ-સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રતિગામી દિશામાં રહેશે. અને જેમ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં રહેશે એટલે એમ પાછો જે આપણો સોડિયમ ફિનોક્સાઇડ છે એ અનરિએક્ટેડ ફોર્મમાં અવેલેબલ રહેશે, મતલબ તે ડાયફિનાઇલ ઇથરમાં કન્વર્ટ નહીં થાય. આથી કહી શકાય કે જો તમારે ડાયફિનાઇલ ઇથર પ્રોડક્ટ કંટ્રોલમાં કરવી છે, વધારે ડાયફિનાઇલ ઇથર બાય પ્રોડક્ટ બનવા દેવી નથી અને ફિનોલનો જથ્થો વધારવો હોય તો તમારે પહેલેથી પ્રક્રિયામાં ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેવાનો. આથી લ-સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પ્રતિગામી દિશામાં રહેશે અને ડાયફિનાઇલ ઇથરનું પ્રોડક્શન ઘટી જશે. આથી કહી શકાય કે લ-સેટલિયરના સિદ્ધાંત અનુસાર ડાયફિનાઇલ ઇથર ઉપનિપજ નું પ્રમાણ ઘટાડવા માટે પહેલેથી ડાયફિનાઇલ ઇથર પ્રક્રિયામાં ઉમેરી દેવું જોઈએ અથવા ઉમેરી દેવામાં આવે છે. આથી શું થાય કે તમે પહેલેથી ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેશો તો પ્રક્રિયા ડાયફિનાઇલ ઇથરના પ્રોડક્શનની જે પ્રક્રિયા છે કઈ દિશામાં રહેશે? પ્રતિવર્તી દિશામાં રહેશે અને આપણને ડાયફિનાઇલ ઇથર વધુ જથ્થામાં પ્રાપ્ત થશે. રાઈટ? આથી ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેવામાં આવે, આથી આની નિપજ છે એ ઓછી મળે, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં રહેશે. આથી સોડિયમ ફિનોક્સાઇડ અનરિએક્ટેડ બાકી રહેશે, જે બીજા તબક્કામાં HCl સાથે પ્રક્રિયા કરીને ફિનોલ આપશે. દીકરાઓ આ બધી પ્રોસેસ કરીને ત્યારે આપણને ફિનોલ 50%ની આસપાસ મળે હો આ પ્રોસેસ દ્વારા. પરંતુ આ 50% પ્રોડક્ટથી કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું પેટ નહીં ભરાય. એને તો હજી વધુ ફિનોલને પ્રોડ્યુસ કરવો છે, હજી વધુ પ્રમાણમાં સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન કરવું છે. એના માટે શું કરવું? તો એના માટે આપણે ક્લોરોબેન્ઝીનને રિક્વેસ્ટ કરવી પડશે કે ભાઈ ક્લોરોબેન્ઝીન તમે કંઈક એવું કરો કે જેથી C અને X બંધ સરળતાથી તૂટી જાય અને OH- જોડાઈ જાય. હવે કોઈ પોતાનું જ મૃત્યુ સરળતાથી કરી દેશે? ક્લોરોબેન્ઝીનમાં CX બંધ નબળો પડશે ને, સાંભળજો, ક્લોરોબેન્ઝીનમાં CX બંધ નબળો પડશે ને તો જ આ CX બંધ સરળતાથી તૂટે અને આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. એટલે હું એ પોઈન્ટને હું જરૂર તમારી સમક્ષ અહીંયા રાખીશ. શું કરવાનું છે જોજો. મારી પાસે ક્લોરોબેન્ઝીન છે. હવે દીકરાઓ આ ક્લોરોબેન્ઝીનમાં Cl પોતે ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્તે છે, ઇલેક્ટ્રોન ડોનર ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તી અને ઓર્થોપેરા નિર્દેશન અસર બતાવે છે અને સંસ્પંદનની ઘટના દર્શાવે છે. આથી શું થશે? જેવો ક્લોરીન નીચેની તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ને એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે દાન કરવાને કારણે, અને સંસ્પંદનને કારણે બેન્ઝીન રિંગમાં એક ફિનાઇલ એનાયન ઉત્પન્ન થાય. જોઈ શકીએ એક સંસ્પંદન આપની સમક્ષ દોરીશ. Cl અહીંયા બનશે ડબલ બોન્ડ અને એક પ્લસ ચાર્જ, ઇલેક્ટ્રોન ડોનેટ અહીં નીચેની તરફ થશે એટલે ડબલ બોન્ડ બનશે, પાઈ બોન્ડ શિફ્ટ થશે ઓર્થો પોઝિશન ઉપર. રેડી? આથી અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, આ ડબલ બોન્ડ એમને એમ રહેશે. અત્યારે હું આ ડબલ બોન્ડ તમને વિસ્થાનીકરણ દર્શાવતો નથી. ચાલો, તો હવે અહીંયા આવ્યો કાર્બો એનાયન. વાત એવી છે
કે અહીંયા તમે જોઈ શકો છો આ ડબલ બોન્ડની હાજરીને કારણે હેલો એરિનમાં CX બંધ છે એ આંશિક દ્વિબંધ છે, કેમ કે આવા સંસ્પંદન જ્યારે ઘટના આગળ વધશે ત્યારે કાર્બો એનાયનનો નેગેટિવ ચાર્જ છે એ ઓર્થો અને પેરા સ્થાન ઉપર શિફ્ટ થતો જશે. એટલે કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ્યારે આ નેગેટિવ ચાર્જ શિફ્ટ થતો જશે તેમ તેમ સંસ્પંદનને કારણે આ દ્વિબંધ C અને Cl ઉપર હાજર રહેશે એટલા સમય દરમિયાન. આથી CX બંધ પાર્શિયલ દ્વિબંધ છે, આંશિક દ્વિબંધ. આંશિક દ્વિબંધ હોવાને કારણે આ બંધ મજબૂત છે, પ્રબળ છે, અને એ બંધ મજબૂત હોવાથી સરળતાથી તોડી શકાતો નથી. આથી હેલો એરિનની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. તો હવે કામ કરો, Cl ને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ Cl તમારો આ બંધ છે ને એ નબળો બનાવો, આ ડબલ બોન્ડને નબળો બનાવી દો, તો અમે સરળતાથી તમારું વિસ્થાપન કરી શકીએ. હવે Cl કોઈ દિવસ એવું નહીં કરે, સરળતાથી પોતાનું વિસ્થાપન થવા માટે અહીંયા ડબલ બોન્ડ નબળા નહીં બને, મતલબ આ બંધ નબળો નહીં બનાવે. તો Cl એવું કહે છે ભાઈ હું કાંઈ તમને નડતો નથી, હું તો અહીંયા આંશિક દ્વિબંધ બનાવું છે એનું મુખ્ય કારણ છે જ્યારે આ ફિનાઇલ રિંગ છે, ફિનાઇલ રિંગ પોતે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, અને આ ફિનાઇલ રિંગ પોતે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, ઇલેક્ટ્રોનને મારા તરફથી આકર્ષે છે, હું ઇલેક્ટ્રોનનું દાન કરું છું, એટલે સંસ્પંદનને કારણે ડબલ બોન્ડ બને છે. તમારે શું કરવું પડશે, આ સંસ્પંદનની ઘટનામાં બેન્ઝીન રિંગ છે એની જે ઇલેક્ટ્રોન નેગેટિવિટી, મતલબ કે જે નેગેટિવલી ચાર્જડ ક્લાઉડ છે, આ નેગેટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જને ખેંચી લેવાનું છે. કેમ કે જેમ સંસ્પંદન થતું જશે, ફટાફટ જેમ સંસ્પંદન વધુ થશે એમ આ CX બંધ પ્રબળ બનશે. પરંતુ જો આ બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોનની ઘનતા ખેંચી લઈએ તો આ પાછો ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ સરળતાથી નહીં જાય, અને જેમ પાછો ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ સરળતાથી નહીં જાય એટલે સંસ્પંદનની ઘટના થોડી કંટ્રોલમાં આવશે. આથી કહી શકાય કે જો તમારે CCl બંધને સરળતાથી તોડવો હોય તો તમારે શું કરવાનું છે, આ જે આંશિક દ્વિબંધ ધરાવતા જે આ સ્પીસીસ છે એમાં રહેલા આ ઇલેક્ટ્રોન કે જે ઓર્થો અને પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ધારણ થશે, આ ઇલેક્ટ્રોનને તમારે ખેંચી લેવાનો છે નીચેની સાઈડ. જેવો આ ઇલેક્ટ્રોન તમે ખેંચી લેશો કે ફિનાઇલ રિંગ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે. હવે ન્યુક્લિયોફાઇલની એક યાદ કરો છેલ્લો મુદ્દો, કે ન્યુક્લિયોફાઇલ છે ને એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે છે ને ત્યારે તેને ફિનાઇલ રિંગ સપોર્ટ કરે. કઈ રીતે? એટલે ફિનાઇલ રિંગ એને અવરોધે. કઈ રીતે? ફિનાઇલ રિંગ ઉપર રહેલું ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનનું વીજવાદળ, એટલે ફિનાઇલ રિંગનો ઇલેક્ટ્રોનની ઘનતા, ફિનાઇલ રિંગ મેં પહેલા જ કીધું બલ્કી છે, આથી ફિનાઇલ રિંગ ઉપર રહેલું પાઈ ઇલેક્ટ્રોનનું ઋણ વીજભારિત વીજવાદળ ન્યુક્લિયોફાઇલને આકર્ષાતા અવરોધતું હોય છે. આથી ન્યુક્લિયોફાઇલને આકર્ષાતા, મતલબ ન્યુક્લિયોફાઇલને આનું વિસ્થાપન કરવું હોય ત્યારે ફિનાઇલ રિંગ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા જો ઓછી હશે, સાંભળજો, ઇલેક્ટ્રોનની ઘનતા ફિનાઇલ રિંગ ઉપર ઓછી હશે તો ફિનાઇલ રિંગ Cl ને વિસ્થાપિત કરવામાં ઓછી નડતર રૂપ થશે. મતલબ કે જો ન્યુક્લિયોફાઇલ દ્વારા તમારે આ Cl ને ઉડાડી દેવો છે તો ન્યુક્લિયોફાઇલને અવકાશીય અવરોધ ઉત્પન્ન કરનાર છે ફિનાઇલ રિંગ. કેમ કે તેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ડેન્સિટી છે. તો તમારે શું કરવાનું છે, આ ફિનાઇલ રિંગ સાથે કોઈ એવો ક્રિયાશીલ સમૂહ જોડી દેવાનો છે કે જે ક્રિયાશીલ સમૂહ આ ફિનાઇલ રિંગ પાસેથી પણ ઇલેક્ટ્રોન લઈ લેશે. હવે ફિનાઇલ રિંગ પાસેથી પણ ઇલેક્ટ્રોન ખેંચી લે તો ફિનાઇલ રિંગ પાસે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે, કેમ કે ફિનાઇલ રિંગના ઇલેક્ટ્રોન કોક ખેંચી ગયો. હવે ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય, આથી આની ઓછી ઇલેક્ટ્રોન ઘનતા થવાને કારણે ન્યુક્લિયોફાઇલને ઓછું નડતર રૂપ થશે, અને ન્યુક્લિયોફાઇલને ઓછું નડતર રૂપ થાય એટલે ન્યુક્લિયોફાઇલનું મેદાન સાફ. ન્યુક્લિયોફાઇલ ફટાફટ આવીને ક્લોરીનને ઉડાડી દેશે, કેમ કે એને અવરોધ કરનાર જે ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ઘનતા છે ઘટી ગઈ. એટલે તમારે શું કરવું પડશે, આ બેન્ઝીન રિંગ, ફિનાઇલ રિંગ છે એની સાથે કોઈ એવો ક્રિયાશીલ સમૂહ જોડવાનો થશે કે જે ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોનની ઘનતા પણ ખેંચી લેશે. આથી ફિનાઇલ રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થતો હોવાને કારણે એક તો એનાયનની સ્થાયીતા વધે, કેમ કે જેમ જેમ નેગેટિવ ચાર્જનો મેગ્નિટ્યુડ ઘટશે, કેમ કે કોઈક ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે નેગેટિવ ચાર્જની તીવ્રતા ઘટે, એટલે એક તો એની સ્થાયીતા વધે. બીજી વસ્તુ,
ઇલેક્ટ્રોન ખેંચાઈ જતો હોવાથી આની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટતી હોવાથી ન્યુક્લિયોફાઇલ સરળતાથી આને વિસ્થાનીકૃત પણ કરી દેશે. આથી આખી જે આ પ્રોસેસ છે એ પ્રોસેસમાં જોડાતા ક્રિયાશીલ સમૂહની અસરકારકતા ખાસ છે. અને એ કેવો ક્રિયાશીલ સમૂહ જોડવો જોઈએ? ઇલેક્ટ્રોન ગ્રાહી. કેમ કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડશો તેમ તેમાં બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડી નાખશે. આથી ન્યુક્લિયોફાઇલ સરળતાથી ન્યુક્લિયોફિલિક એટેક કરી અને વિસ્થાપન આપી દેશે. તો દીકરાઓ, મેં જે આ પોઈન્ટનું ડિસ્કશન કરેલું છે, હું તમને એક્ઝામ્પલ સાથે કઈ રીતે એની અસરકારકતા થશે એ તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ દોરી અને સમજાવું. તો ચાલો દીકરાઓ, હવે આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને વધુ સરળ બનાવવી હોય તો એના માટે શું કરવું જોઈએ. સૌથી પહેલા દીકરાઓ, આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે હું આની અંદર ઉમેરીશ એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH-. હવે આ OH- જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે અને Cl ને વિસ્થાનીકૃત એટલે કે વિસ્થાપિત કરવા પ્રયત્ન કરશે, પરંતુ આ CX બંધ સરળતાથી તૂટશે નહીં. રાઈટ? પરંતુ જો તમારે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવી હોય તો મેં પહેલા કીધું કે આની અંદર તમારે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડવાનો રહેશે. આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ શું કરશે? હું પહેલા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડી જ દઉં. NO2 એક ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડી દઈએ. N ડબલ બોન્ડ O સવર્ગ સહસંયોજક બંધ O. આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ શું કરશે? ઇલેક્ટ્રોનને આકર્ષશે. એટલે સંસ્પંદનને કારણે જેવો ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ ફિનાઇલ રિંગમાં આવશે કે એ ઇલેક્ટ્રોનને NO2 સમૂહ ખેંચતો હશે નીચેની તરફ, કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. હવે NO2 સમૂહ જેવો ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે. હવે બેન્ઝીન રિંગમાં જેવી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે એટલે આ OH- ઉપર જે બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતા દ્વારા અવકાશીય અવરોધ ઉત્પન્ન થતો હતો તે ઘટી જશે. કેમ કે ઇલેક્ટ્રોન તો NO2 બાજુ ખેંચાઈ ગયા. આથી આ OH ઓછો અવકાશીય અવરોધ અનુભવશે અને સરળતાથી Cl નું વિસ્થાપન કરી નાખશે. હવે એ તમને જો ક્રિયાવિધિ દ્વારા સમજાવું તો તમને ખ્યાલ પડશે કે જેવો OH- Cl તરફ જોડાવા જાય છે ત્યારે સૌથી પહેલા ક્લોરીન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે નીચેની તરફ ક્લોરીન છે એ નીચેની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને ધકેલે છે. બરાબર? આથી તો દીકરાઓ જેવો OH- સીધો આ કાર્બન ઉપર એટેક કરશે, કેમ કે પોતે બને છે ન્યુક્લિયોફાઇલ. અહીંયા ક્લોરીન ઉપર હોય નેગેટિવ ચાર્જ, પાર્શિયલ નેગેટિવિટી, અહીંયા પાર્શિયલ પોઝિટિવિટી. તો અહીંયા એક Cl ઓલરેડી જોડાયેલો હોય. જેવો અહીંયા OH જોડાશે, મેં પહેલા કીધું હતું કાર્બોકેટાઇન તો રચાશે નહીં, કેમ કે આ હેલો એરિન દ્વારા માત્ર SN2 પ્રક્રિયા જ અપાશે એટલે એકની હાજરીમાં બીજું ન્યુક્લિયોફાઇલ જોડાશે. ત્યારે કાર્બનની સંયોજકતા છે એ 5 થઈ જશે. એટલે કાર્બન શું કરશે? આ પાઈ બોન્ડને અહીંયા ડીલોકેલાઇઝ કરશે, વિસ્થાનીકૃત કરશે. હવે જેવો વિસ્થાનીકૃત કરશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. અને અહીંયા ઓલરેડી આપણી પાસે કોણ જોડેલું છે? N ડબલ બોન્ડ O, કોઓર્ડિનેશન બોન્ડ O. અહીંયા નેગેટિવ ચાર્જ હોય, પાર્શિયલ નેગેટિવિટી, અહીંયા પાર્શિયલ પોઝિટિવિટી હોય. હવે અહીંયા નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થવાને કારણે આપ જોઈ શકો છો અને જોડાશે એટલે અહીંયા OH જોડાવાથી અહીંયા ડબલ બોન્ડ છે ઓર્થો સ્થાન ઉપર આવશે. એટલે તમને એક સંસ્પંદન બંધારણ જોવા મળશે. કંઈક આવું થશે. અહીંયા નેગેટિવ ચાર્જ, એક Cl જોડાયેલો હતો જ, OH. ચાલો, અહીંયા ડબલ બોન્ડ તો હતા જ ઓલરેડી. ઓર્થો સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયું છે. જ્યારે અહીંયા NO2 જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. હવે આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે NO2 એટલે શું કરશે? ઇલેક્ટ્રોનને આકર્ષિત કરશે. પરિણામે હજી રેઝોનન્સની ઘટના સરળ બનશે. આ નેગેટિવ ચાર્જ છે એ બાજુના કાર્બન સાથે દ્વિબંધ બનાવશે અને આ પાઈ બંધના ઇલેક્ટ્રોન, સાંભળજો, આ પાઈ બંધનો ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન તરફ શિફ્ટ થશે. અને પરિણામે હું હજી ડિટેલમાં સંસ્પંદન બંધારણને આગળ લઈ જાઉં. ડબલ બોન્ડ અહીંયા બને છે, અહીંયા ડબલ બોન્ડ હતો જ ઓલરેડી. અહીંયા Cl, અહીંયા OH,
સાંભળજો ખાસ, અહીંયા જે ડબલ બોન્ડ નીચેની તરફ શિફ્ટ થાય છે એટલે ડબલ બોન્ડ બનશે ત્યારે આ પાઈ બોન્ડ છે શિફ્ટ થશે અને ઓક્સિજન ઉપર શિફ્ટ થશે એટલે કંઈક આવી રચના થશે મધ્યસ્થી ડબલ બોન્ડ NO-O-. પુનઃ પાછી ઘટના સંસ્પંદનને કારણે પાછું હજી આ બંધ આગળ વધશે અને આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે ત્યારે આ પાઈ બોન્ડ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થતો હોવાથી આ બંધારણ એટલે કે પાઈ બંધ ઓર્થો પોઝિશન ઉપર શિફ્ટ થશે ઇલેક્ટ્રોનિક અસરને આધારે, મતલબ ઇલેક્ટ્રોમેરિક અસરને આધારે. ખાસ જોજો, આ નેગેટિવ ચાર્જ નાઇટ્રોજન સાથે દ્વિબંધ બનાવશે ત્યારે અહીંયા નાઇટ્રોજન ઉપર ઓલરેડી પોઝિટિવ ચાર્જ હોય જ. આ પાઈ બોન્ડ પુનઃ શિફ્ટ થશે આ કાર્બન ઉપર અને ડબલ બોન્ડ બનશે ત્યારે આ કાર્બનની સંયોજકતા 5 થઈ જશે તો પાઈ બંધ પુનઃ વિસ્થાનીકૃત થશે ઓર્થો સ્થાન ઉપર. આથી Cl એક ડબલ બોન્ડ અહીંયા હતો, અહીંયા નવો ડબલ બોન્ડ બનશે OH. ચલો બીજી વસ્તુ, અહીંયા નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે અને આપણો જે NO2 છે N ડબલ બોન્ડ O કોઓર્ડિનેશન બોન્ડ O, અહીંયા નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ, પાર્શિયલ પોઝિટિવ ને પાર્શિયલ નેગેટિવ ચાર્જ હોય છે. ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાને કારણે સાંભળજો, ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાને કારણે આ NO2 ફિનાઇલ રિંગના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી રાખવા પ્રયત્ન કરે છે. કઈ રીતે આકર્ષે છે મેં તમને સ્ટ્રક્ચરમાં બતાવ્યું અહીંયા. રેડી? હવે આ બંધારણ અહીંયા પૂર્ણ થતા હવે શું થશે, આગળ સંસ્પંદન જોઈએ તો પુનઃ અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ ધકેલાશે અને નવા પાઈબંધની રચના કરશે અને Cl ને વિસ્થાનીકૃત કરશે. આ બધા જ આટલા જે તમારી સમક્ષ મેં ગોઠવેલા 4 મધ્યસ્થી બંધારણ છે એ બધા વતી જો હું એક જ મધ્યસ્થી બંધારણ દર્શાવું તો નેગેટિવ ચાર્જ કહી શકો, અહીંયા એક Cl, અહીંયા OH અને અહીંયા દર્શાવું છું N ડબલ બોન્ડ O કોઓર્ડિનેશન બોન્ડ O. અહીંયા ઉપર પોઝિટિવ ચાર્જ ને નેગેટિવ ચાર્જ હોવાને કારણે, કેમ કે પાર્શિયલ પોઝિટિવિટી હોય, બંને ઓક્સિજન વિદ્યુત ઋણીય છે, બંધના ઇલેક્ટ્રોનને ખેંચતા હોય. નાઇટ્રોજન ઉપર પાર્શિયલ પોઝિટિવિટી હોવાને કારણે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફ આકર્ષાયેલા રહે છે. પરિણામે બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે. રાઈટ? અને બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થતો હોવાથી આ ઉપરાંત આ ઇલેક્ટ્રોન આકર્ષાયેલા રહેવાથી આ નેગેટિવ ચાર્જ વધુ વિસ્થાનીકૃત પામશે, વધુ સ્થાનાંતરણ પામશે, વધુ વહેંચાયેલા રહેશે, કેમ કે હજી નીચેની તરફ ખસી ગયા. જુઓ, પરિણામે આ નેગેટિવ ચાર્જનો મેગ્નિટ્યુડ આ કાર્બન ઉપર ખરેખર તમે જોશો ને તો એકવાર નેગેટિવિટી અહીંયા પણ ક્રિએટ થાય અને પછી નીચે તરફ ધકેલાય. આથી આ જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભાર વહેંચાયેલો રહે છે. પરિણામે કાર્બોએનાઇનની સ્થાયીતા વધી જાય છે. બીજી વસ્તુ, બેન્ઝીન રિંગ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે કેમ કે NO2 ઇલેક્ટ્રોન ગ્રાહી છે. આથી આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ બેન્ઝીનની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડતું હોવાથી ન્યુક્લિયોફાઇલ સરળતાથી Cl ને વિસ્થાનીકૃત કરી શકશે. આથી આપણને નવી જે ફાઇનલ પ્રોડક્ટ મળશે એ કંઈક આવી મળશે. અહીંયા જોડાશે OH અને અહીંયા NO2. તો દીકરા આપ જોઈ શકો છો આ જે મેં મધ્યસ્થી સંસ્પંદન બંધારણ દર્શાવેલા છે જેમાં આ તબક્કો છે ધીમો તબક્કો હોય, કારણ કે Cl ની હાજરીમાં OH નું જોડાવું એ થોડું ટિપિકલ છે. પછી એક વખત આ સંસ્પંદન થયા બાદ સરળતાથી Cl દૂર થશે એટલે આ જે તબક્કો છે ઝડપી તબક્કો હોય. ટૂંકમાં દીકરાઓ અમે ડિટેલમાં તમને સમજાવ્યું, પરંતુ તમારે જ્યારે થિયરીમાં લખવાનું થાય ત્યારે સંસ્પંદન બંધારણો દોરી અને એને ટૂંકમાં લખવાનું છે કે જ્યારે ક્લોરોબેન્ઝીન સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય છે ત્યારે આ ઇલેક્ટ્રોન ગ્રાહી NO2 નાઇટ્રો સમૂહ, એવું જરૂર નથી કે નાઇટ્રો જ જોડવો, કોઈ પણ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડી શકો છો. આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે અને આ બેન્ઝીન રિંગની ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થતો હોવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી હેલોજનનું વિસ્થાપન કરી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. હા, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની સંખ્યામાં વધારો થાય, મતલબ મેં એક NO2 જોડેલો છે એવો બીજો NO2 ઓર્થો સ્થાન ઉપર જોડી દો તો હજી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતામાં વધારો થાય છે.
રાઈટ. તો દીકરાઓ આ મેં તમને એક્ઝામ્પલ આપેલું છે પેરા સ્થાન ઉપર કેવી રીતે ઇલેક્ટ્રોન જે છે એ નાઇટ્રોજન દ્વારા એટલે કે NO2 દ્વારા વિડ્રો થાય છે, આકર્ષણ પામે છે. આવું જ એક સંસ્પંદન બંધારણ ઓર્થો સ્થાન ઉપર પણ જોવા મળે છે. તો આપણી સમક્ષ એ ઓર્થો સ્થાન ઉપર જ્યારે NO2 જોડવામાં આવે ત્યારે કયું સંસ્પંદન બંધારણ થાય એ દોરીને દર્શાવવું. દીકરાઓ મેં આપની સમક્ષ એક બીજું એક્ઝામ્પલ રાખેલ છે જેમાં ઓર્થો ક્લોરોબેન્ઝીનના ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોનગ્રાહી નાઇટ્રો સમૂહ જોડાયેલ હોય ત્યારે કઈ રીતે તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સરળ બનાવશે. મેં પહેલા કીધું છું, હજી કહી દઉં છું કે જ્યારે ઇલેક્ટ્રોનગ્રાહી સમૂહ બેન્ઝીન રિંગ સાથે જોડાય ત્યારે બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતા ઇલેક્ટ્રોનગ્રાહી સમૂહ ખેંચી લેશે. પરિણામે બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થશે અને બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થવાને કારણે ન્યુક્લિયોફાઇલ ઉપર આ ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ઘનતા ઓછી અસર કરશે અને આ ન્યુક્લિયોફાઇલ સરળતાથી હેલોએરિનનું વિસ્થાપન કરી શકશે, મતલબ હેલોજનનું વિસ્થાપન કરી શકશે. પણ કઈ રીતે ઓર્થો સ્થાને જોડાયેલ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે એ બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે તે સંસ્પંદન દ્વારા તમને સમજાવું. દીકરાઓ યાદ રાખો, જ્યારે ન્યુક્લિયોફાઇલ હેલોજન ઉપર વિસ્થાપન કરવા માટે પાર્શિયલ પોઝિટિવ કાર્બન ઉપર એટેક કરે છે. હેલોજન ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હોય, કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હોય. આથી જ્યારે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે ત્યારે પાઈ બંધનો ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થશે, સંસ્પંદનની ઘટના શરૂ થશે. આ તબક્કો ધીમો હોય છે કેમ કે એકની હાજરીમાં બીજો ન્યુક્લિયોફાઇલ જોડાતા થોડી વાર લાગશે. પછી જ્યારે આ ઓર્થો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય ત્યારે NO2 નો નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરીકે વર્તશે, ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે અને આ નેગેટિવ ચાર્જ નાઇટ્રોજન તરફ શિફ્ટ થઈ જશે. આથી જેને કહેવાય કે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન ઘનતા NO2 સમૂહ તરફ શિફ્ટ થઈ જાય છે. NO2 સમૂહ છે એને આકર્ષી લે છે. આથી આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરશે અને આ નેગેટિવ ચાર્જ વધુ ડિસ્ટ્રીબ્યુટ થશે. પરિણામે એક સંસ્પંદનની ઘટના હજી આગળ દર્શાવું તો આ ઇલેક્ટ્રોન જ્યારે પેર નાઇટ્રોજન તરફ ડોનેટ થાય ત્યારે અહીંયા ડબલ બોન્ડ બનશે અને આ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર જતો રહેશે. આપ જોઈ શકો છો. પુનઃ સંસ્પંદનની ઘટના દ્વારા પાછો નેગેટિવ ચાર્જ છે એ નાઇટ્રોજનના પોઝિટિવ ચાર્જ તરફ ડબલ બોન્ડ બનાવશે અને આ પાઈ બોન્ડ શિફ્ટ થશે નીચેના કાર્બન તરફ અને અહીંયા ડબલ બોન્ડ બનાવશે અને આ પાઈ બોન્ડ તૂટી પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ કરશે. આપ જોઈ શકો છો. એટલે સંસ્પંદનની ઘટનામાં નેગેટિવ ચાર્જ છે એ NO2 તરફ આકર્ષિત થયેલો છે, મેં દર્શાવેલું છે. ત્યારબાદ આ નેગેટિવ ચાર્જ કે જે પેરા પોઝિશન ઉપર ઋણ વીજભાર છે, આ ઋણ વીજભારનો ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન ઉપર વિસ્થાનીકૃત થઈ પાઈ બોન્ડ બનાવશે ત્યારે આ પાઈ બોન્ડ છે એ ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ પુનઃ સંસ્પંદન દ્વારા ડબલ બોન્ડ બનાવશે અને Cl- મુક્ત કરશે. આ પ્રક્રિયામાં સરળતા થવાનું મુખ્ય કારણ આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. આ ઇલેક્ટ્રોન ગ્રાહી છે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષી રાખવા પ્રયત્ન કરે છે. આથી ઇલેક્ટ્રોનની ઘનતા જેવી ઘટે ફિનાઇલ રિંગમાં ત્યારે સરળતાથી OH છે એ Cl નું વિસ્થાપન કરી શકશે. રાઈટ. આથી આ આખી જેને કહેવાય કે આખો માચડો છે એ ઇલેક્ટ્રોન ફિનાઇલ રિંગના ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર બેઝડ છે. ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ બીજા ન્યુક્લિયોફાઇલને ક્લોરીનની નજીક આવવા દેતી નથી. તો તમારે શું કરવાનું છે, ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટી કોક દ્વારા ખેંચાવી રાખવાની છે. રેડી. આથી ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટી આ પ્રક્રિયામાં વિલન છે. તમારે શું કરવાનું, એ વિલનને પકડી રાખે એના માટે એક ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે બેન્ઝીન રિંગમાં જોડવાનો છે. પરંતુ આ બેન્ઝીન રિંગમાં જેવો ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તો બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતા છે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આકર્ષી લેશે ત્યારે ન્યુક્લિયોફાઇલ સરળતાથી હેલોજનનું વિસ્થાપન કરી શકશે કેમ કે તે સમયે બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતા તેટલી અસરકારક નહીં નીવડે. આથી વિસ્થાપન સરળતાથી થશે. રેડી. આથી આ સમગ્ર આ સંસ્પંદન મધ્યસ્થી બંધારણો વતી મેં એક મધ્યસ્થી એક કોમન બંધારણ દર્શાવેલું છે જેની અંદર આ બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતા NO2 બાજુ આકર્ષાયેલી હોવાથી સરળતાથી વિસ્થાપન થઈ જશે Cl નું અને આપણને ઓર્થો સ્થાને રહેલા NO2 સમૂહ ધરાવતા ક્લોરોબેન્ઝીનમાંથી ઓર્થો નાઇટ્રોફિનોલ મળી જશે. પણ દીકરાઓ આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડવા માટેનું યોગ્ય
સ્થાન હોવું જોઈએ. તમે મન પડે એ જગ્યાએ NO2 સમૂહ નહીં જોડી શકો, કેમ કે આ ક્લોરોબેન્ઝીનમાં તમારે એવી જગ્યાએ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડવાનો થશે કે જે જગ્યાએ ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ઘનતા એકત્રિત થતી હોય. તમારે NO2 સમૂહ છે, NO2 સમૂહ એવી જગ્યાએ દીકરાઓ જોડવાનો છે કે જે જગ્યાએ સંસ્પંદન દ્વારા બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન ઘનતા ભેગી થતી હોય. સિમ્પલ વસ્તુ છે કે તમારે ફૂલ ભૂખ લાગેલી છે, અતિશય ભૂખ લાગેલી છે, તો જમવા એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં આખો થાળ જમવાનો ભરેલો હોય. એ જગ્યાએ તમારે જમવા જવાનું છે. કોઈ એવી જગ્યાએ નથી જવાનું કે જ્યાં થાળી ખાલી હોય. તમને ભૂખ લાગી છે, તમે ભોજન ગ્રાહી છો, તો એવી થાળી પાસે નથી બેસવાનું કે જ્યાં ભોજન છે જ નહીં. પણ તમારે એવી જગ્યાએ થઈને જઈને બેસવાનું છે કે જ્યાં ભોજનની થાળી આખી ભરેલી છે અને તમે સરળતાથી ખાઈ શકો. મતલબ NO2 સમૂહ તમારે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ક્લોરોબેન્ઝીનમાં જોડવાનો થાય તો એવી જગ્યાએ જોડવાનું થાય કે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ જોવા મળે. તો દીકરા, ઓર્થો અને પેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ છે હેલોજન. આથી હેલોજન જેવો ઇલેક્ટ્રોન યુગ્મને નીચે ધકેલશે ત્યારે ઓર્થો સ્થાને આપ જોઈ શકો છો, ઓર્થો સ્થાને એકવાર ઇલેક્ટ્રોન ઘનતા મળે છે અને સંસ્પંદનને કારણે એકવાર પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા મળે છે. હવે NO2 છે ઇલેક્ટ્રોન ગ્રાહી, એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એ જગ્યાએ જોડાયેલો હોવો જોઈએ કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા એકત્રિત થતી હોય. જોઈ શકો છો નેગેટિવ ચાર્જ ડેવલપ થાય. ઇલેક્ટ્રોન ઘનતા એ જગ્યાએ જ્યાં એકત્રિત થયેલી છે ત્યાં જો ગ્રાહી સમૂહ જોડાયેલો હોય તો એ સરળતાથી ઇલેક્ટ્રોનને ખેંચી શકે છે અને સક્રિયતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે વધારી શકે છે. હજી એક બીજું એક્ઝામ્પલ આમાં જો ઓર્થોમાં જેવો OH જોડાય છે એટલા પાઈ ઇલેક્ટ્રોન છે ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થશે, કેમ કે હેલોજન છે ઓર્થો પેરા નિર્દેશક છે. હવે જેવો ઓર્થો સ્થાન ઉપર પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય, મતલબ આ ઓર્થો સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય. હવે જ્યાં નેગેટિવ ચાર્જ ડેવલપ થાય છે, જ્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી બધી ભેગી થઈ છે, ત્યાં જ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલો હોય તો સરળતાથી ખેંચી શકાય. જોઈ શકો છો. રેડી? એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એવી જગ્યાએ જોડાયેલો હોવો જોઈએ કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા બેન્ઝીન રિંગમાં, ફિનાઇલ રિંગમાં એકત્રિત થતી હોય. તો તે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતામાં વધારો કરશે. હવે હેલો એરીન ઓર્થો પેરા નિર્દેશક હોવાથી સંસ્પંદન દ્વારા ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. હવે જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ઓર્થો અને પેરા સ્થાને જ જોડો તો આ ઓર્થો પેરા સ્થાને જોડાયેલ નાઇટ્રો સમૂહ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં વધારો કરી શકશે, કેમ કે તે ઓર્થો અને પેરા સ્થાનેથી ઇલેક્ટ્રોનની ઘનતા આકર્ષી લેશે. પરંતુ જો NO2 સમૂહને તમે મેટા સ્થાને જોઈ શકો છો તમે આ બધા એક્ઝામ્પલ્સની અંદર કોઈ પણ એક્ઝામ્પલ તમને એવું નહીં જોવા મળે કે જ્યાં મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ભેગી થતી હોય. જો કોઈ પણ જગ્યાએ મેટા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ નથી. હવે જો તમે NO2 સમૂહને મેટા સ્થાને જોડો તો NO2 સમૂહ ઇલેક્ટ્રોનને આકર્ષી નહીં શકે, સરળતાથી આકર્ષી નહીં શકે કે જેટલું ઓર્થો અને પેરા સ્થાનેથી આકર્ષે છે, કેમ કે મેટા સ્થાને સંસ્પંદન દ્વારા હેલો એરીનમાં નેગેટિવિટી ક્રિએટ થતી નથી. આથી જો NO2 સમૂહને મેટા સ્થાને જોડાયેલો હોય એટલે કે મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીન હશે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સરળતા જોવા મળતી નથી. આથી નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જો હેલો એરીનમાં મેટા સ્થાને જોડવામાં આવે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સરળ બનાવતો નથી. ચાલો એનો મુદ્દો પણ રેઝોનન્સ દ્વારા આપની સમક્ષ રજૂ કરું. દીકરો, આપની સમક્ષ મેં મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીનમાં જોવા મળતી સંસ્પંદનની અસર હેઠળ કઈ રીતે મેટા સ્થાને NO2 સમૂહ જોડાયેલો હોય તો તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર અસર નથી કરતો તેની રજૂઆત દર્શાવેલી છે. સૌપ્રથમ આપ જોશો તો ખ્યાલ પડશે કે ન્યુક્લિયોફાઇલ સીધો પાર્શિયલ પોઝિટિવ કાર્બન ઉપર એટેક કરશે ત્યારે સંસ્પંદનથી આ પાયબંધના ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાને વિસ્થાનીકૃત થશે. મેં પહેલા કીધું હતું કે જોડાયેલો ગ્રાહી ક્રિયાશીલ સમૂહ તો જ અસર કરશે કે જો તે ગ્રાહી સમૂહ એવા સ્થાને જોડાયેલો હોય કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. આથી તમારી પાસે એક પોસિબિલિટી ગ્રાહી સમૂહને જોડવા માટે આ ઓર્થો પોઝિશન છે, કેમ કે નેગેટિવ ચાર્જ અહીંયા ડેવલપ થાય છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય છે. જો અહીંયા NO2 જોડાયેલો હોય તો તે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની સક્રિયતામાં વધારો કરશે.
કઈ રીતે વધારો કરે મેં પહેલા શીખવાડી દીધું છે, કેમ કે તે ફિનાઇલ રિંગના ઇલેક્ટ્રોનને ખેંચી લેશે, ફિનાઇલ રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે, આથી ન્યુક્લિયોફાઇલ સરળતાથી વિસ્થાનીકરણ કરી શકશે Cl ને. હવે પરંતુ અહીંયા આપણે NO2 જોડાયેલ નથી, તો હવે બીજી શક્યતા સંસ્પંદનને આગળ વધારીએ તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે બાજુના કાર્બન ઉપર ડબલ બોન્ડ બનાવશે અને પાઈ બોન્ડ તૂટી અને પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ કરશે. એટલે પછી ઇલેક્ટ્રોન ઘનતા સંસ્પંદનને કારણે પેરા સ્થાન ઉપર ડેવલપ થાય છે. આથી જો નાઇટ્રો સમૂહ આ પેરા સ્થાન ઉપર જોડાયેલો હોય તો પણ તે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનની ઘનતાને આકર્ષી લેશે અને કેન્દ્રાનુરાગી વિસ્થાપનની સક્રિયતામાં વધારો કરશે. પણ NO2 સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તો પેરાસ્થાની નથી જોડેલો, એ તો મેટાસ્થાન ઉપર જોડેલ છે. હવે આ બંને સંસ્પંદન બંધારણમાં એક નજર નાખો તો ખ્યાલ પડશે કે ઇલેક્ટ્રોન ઘનતા એકવાર ઓર્થો સ્થાને ઉત્પન્ન થાય છે, એકવાર નેગેટિવ ચાર્જ પેરાસ્થાને ઉત્પન્ન થાય છે, જ્યારે મેટાસ્થાન ઉપર ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન ઘનતા કેન્દ્રિત થતી નથી. આથી NO2 સમૂહ આ ફિનાઇલ રિંગના ઇલેક્ટ્રોન યુગ્મ અને ઇલેક્ટ્રોનની ઘનતા અને નાઇટ્રો NO2 સમૂહ મેટાસ્થાનેથી સરળતાથી આકર્ષી શકતો નથી. આથી જો NO2 સમૂહને મેટાસ્થાને જોડાયેલો હોય તો બેન્ઝીન રિંગના ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરી શકતો નથી, એ ઇલેક્ટ્રોનને આકર્ષી શકતો નથી. પરિણામે આ મેટાસ્થાને જોડેલો NO2 સમૂહ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સરળ બનાવી શકતો નથી. રાઈટ. હજી આ પ્રક્રિયાને આગળ વધારીએ તો આ પેરાસ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા બાજુના કાર્બન ઉપર શિફ્ટ થઈ ડબલ બોન્ડ બનાવશે અને આ પાઈ બોન્ડ તૂટી ઓર્થો સ્થાન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન કરશે. મતલબ ત્યાં NO2 જોડાયેલ હોય તો સક્રિયતા વધે, પણ અહીંયા પણ NO2 નથી. અને આ પ્રક્રિયા આગળ વધી પાઈ ઇલેક્ટ્રોન છે એ બાજુના કાર્બન સાથે દ્વિબંધ બનાવશે, Cl ને વિસ્થાનીકૃત થશે. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ઓછા પ્રમાણમાં પરિણમે, કારણ કે આ પ્રક્રિયામાં જોડાયેલો NO2 સમૂહ મેટાસ્થાને છે, જે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન ઘનતાને ઘટાડી શકતો નથી. આથી કહી શકાય કે હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતા તો જ થશે કે જો જોડાયેલો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ઓર્થો અને પેરા સ્થાને જોડાયેલો હોય. જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ મેટા સ્થાને હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર કોઈ અસર કરતું નથી, કેમ કે સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોન ઘનતા બેન્ઝીન રિંગમાં ઓર્થો અને પેરા સ્થાને જ ઉત્પન્ન થાય છે. આપ જોઈ શકો છો, ઓર્થો અને પેરા સ્થાને જ ઉત્પન્ન થાય છે. અને જો નાઇટ્રો મેટા સ્થાને જોડાયેલો હોય તો ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા ડેવલપ થતી નથી. આથી NO2 સમૂહ ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરી શકતો નથી, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સરળ બનાવી શકતો નથી. તો આ ત્રણેય એક્ઝામ્પલ વતી મેં અહીં એક્ઝામ્પલ રખેલું છે દીકરાઓ. આપ જોઈ શકો છો, મધ્યસ્થી બંધારણોને એક જ બંધારણમાં દર્શાવી દીધું. બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે છે અને તમે NO2 જોડેલો છે મેટા સ્થાને. તો કઈ રીતે આ ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરી અને સક્રિયતા વધારશે? પરંતુ જો NO2 બે ઓર્થો અને પેરા સ્થાને જોડાયેલો હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. રેડી? તો આઈ હોપ કે તમે સમજી ગયા કે ક્યારે NO2 સમૂહ અથવા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે એ હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સક્રિયતામાં વધારો કરી શકે અને ક્યારે ન કરી શકે. રાઈટ? જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ઓર્થો અથવા પેરા સ્થાને જોડાયેલ હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલોએરિનની સરળ બને, અને જો એ મેટા સ્થાને જોડાયેલ હોય તો એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કોઈ અસર કરતો નથી. તો ચાલો આપની સમક્ષ આવા NO2 સમૂહ જોડાયેલ ક્લોરોબેન્ઝીનની વિસ્થાપન પ્રક્રિયાનું એક્ઝામ્પલ લખી દઈએ. તો ચાલો દીકરાઓ, આપણે હવે ક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના એક્ઝામ્પલ 1 by 1 લેતા જઈએ. સૌ પ્રથમ આ ડાઉ પ્રોસેસ છે, અને ડાઉ પ્રોસેસમાં ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા 6 થી 8% NaOH સાથે કરવામાં આવે ત્યારે OH- એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ફિનોલ બને છે. પરંતુ દીકરાઓ, આ ફિનોલની રચના દરમિયાન જે ડાઉ પ્રોસેસ છે, ડાઉ રિએક્શન, આ ફિનોલની રચનામાં મળતો ફિનોલ એપ્રોક્સ 50% કે તેના કરતાં પણ ઓછો હોય. બે તબક્કામાં પ્રક્રિયા થાય છે, જેમાં પ્રથમ તબક્કાને અંતે મળતો સોડિયમ ફિનોક્સાઇડ અનરિએક્ટેડ ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરે. આપણે આગળના ટોપિકમાં જ વાત કરી ગયા. આથી મળતી નિપજનું પ્રમાણ પણ ઓછું હોય. બીજી વસ્તુ, ક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાનું કારણ તેમાં રહેલો આંશિક દ્વિબંધ. પરંતુ
જો આ પ્રક્રિયાથી મળતી નિપજનું પ્રમાણ વધારવું હોય તો તમારે આ બેન્ઝીન રિંગ સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડવાનો છે, અને એ પણ ઓર્થો અને પેરા સ્થાને નહીં કે મેટા સ્થાને. તો જો ઓર્થો અથવા પેરા સ્થાને જેમ NO2 સમૂહ જેવા ગ્રાહી સમૂહ જોડવામાં આવે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતામાં વધારો થશે. આથી ઓછી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પણ વધુ નિપજનું પ્રમાણ મેળવી શકાય. ચાલો તો એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું. ક્લોરોબેન્ઝીનમાં પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ગ્રાહી NO2 સમૂહ જોડવામાં આવે તો આ ઇલેક્ટ્રોન ગ્રાહી NO2 સમૂહ બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોનની ઘનતાને ખેંચી અને ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરશે. આથી માત્ર 443 કેલ્વિન તાપમાને જ NaOH સાથે પ્રક્રિયા કરી અને બીજા તબક્કામાં એસિડ ઉમેરવામાં આવે ત્યારે આપણને મળશે પેરા નાઇટ્રોફિનોલ. સાંભળજો દીકરાઓ ખાસ, પેરા નાઇટ્રોફિનોલ અથવા 4 નાઇટ્રોફિનોલ. આ પેરા નાઇટ્રોફિનોલ પ્રક્રિયા દરમિયાન એપ્રોક્સ 52% કે તેની આજુબાજુનો જથ્થો પ્રાપ્ત થાય છે, મતલબ 50%થી વધારે. મતલબ આ પહેલી પ્રક્રિયા કરતા નાઇટ્રો સમૂહની અસર હેઠળ જોવા મળતી આ પ્રક્રિયાની નિપજનો જથ્થો વધુ મળે છે, અને એ પણ ઓછી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિને કારણે. મુખ્ય રીઝન કહી શકાય આ NO2 સમૂહ જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે બેન્ઝીન રિંગની સક્રિયતામાં ઘટાડો કરે છે, મતલબ બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે છે અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનાવે છે. પરંતુ જો હજી એક ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડવામાં આવે તો હજી બેન્ઝીનની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય અને હજી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનશે. આથી બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જો ઓર્થો અને પેરા બંને સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલ હોય તો આ બંને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ બેન્ઝીન રિંગ એટલે ફિનાઇલ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરશે અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિયતામાં વધારો કરશે. આથી NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો માત્ર 368 કેલ્વિન તાપમાન આપ જોઈ શકો છો પ્રક્રિયા પરિસ્થિતિ કેટલી સરળ બની ગઈ. સૌથી પહેલા નાઇટ્રો સમૂહ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની ગેરહાજરીમાં જોશો 312 દબાણ 623 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા હતા, જ્યારે બે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડવામાં આવે તો માત્ર 368 કેલ્વિન તાપમાને પ્રક્રિયા પરિણમી અને 2,4 ડાયનાઇટ્રોફિનોલ બનશે. NO2 અને અહીંયા OH 2,4 ડાયનાઇટ્રોફિનોલ જેને કહેવાય 2,4-DNP. દીકરાઓ 2,4 ડાયનાઇટ્રોફિનોલ આ પ્રક્રિયામાં એપ્રોક્સ 74% જેટલી પ્રોડક્ટ મળે અંદાજિત. મતલબ આ નિપજનો જથ્થો ખૂબ વધી જશે અને પ્રક્રિયા પરિસ્થિતિ પણ ઓછી આપવી પડશે, એટલી પ્રબળ રાખવાની જરૂર નથી તો પણ પ્રક્રિયા સરળતાથી થઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપિત નિપજ વધુ મળશે. મુખ્ય કારણ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જે હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સરળ બનાવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો બે ઓર્થો અને એક પેરા ત્રણેય પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડી દઈએ તો જેને કહેવાય ને કે ક્લોરોબેન્ઝીનનું જીવવું હરામ થઈ જશે અને ક્લોરીન સરળતાથી દૂર કરી શકાય. માત્ર ગરમ પાણીનો ઉમેરો કરવામાં આવે, માત્ર ગરમ પાણી, નહીં કે NaOH. જો NaOH નાખો તો સરળતાથી વિસ્થાપન થશે, પણ ખાલી ગરમ પાણી નાખશો તો પણ આ Cl નું સરળતાથી વિસ્થાપન થઈ જશે કે જે ક્લોરોબેન્ઝીન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પણ સરળતાથી નહોતો આપતો. એ જોડાયેલા ત્રણ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની અસર હેઠળ માત્ર ગરમ પાણીની હાજરીમાં જ વિસ્થાપિત થઈ જશે અને આપણને મળશે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. OH 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. અને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલનું બીજું નામ છે પિક્રિક એસિડ. દીકરાઓ યાદ રાખજો, આ એક એસિડિક ગુણધર્મ ધરાવે છે જેની અંદર COOH સમૂહ નથી, છતાં પણ તે એસિડિક છે. પિક્રિક એસિડ તરીકે ઓળખાય છે, જે પીળાશ પડતા ઘન પદાર્થ સ્વરૂપે જોવા મળે. આ પ્રક્રિયામાં 90% કરતા ઉપર એટલે કે એપ્રોક્સ 96%ની આસપાસ તમને પ્રોડક્ટ મળશે, મતલબ નિપજનો જથ્થો વધારે જોવા મળશે. તો આના આધારે કહી શકાય કે જો હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો તેમાં ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડવો પડે, અને એ પણ ઓર્થો અને પેરા સ્થાને, કેમ કે રેઝોનન્સને કારણે ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. આથી આવા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તેની અસરકારકતા ઓર્થો અને પેરા સ્થાને જ દર્શાવી શકશે.
હા, બીજો એક પ્રશ્ન જરૂર થાય કે સર આપણે મેળવવો તો ફિનોલ, પરંતુ આ તો ફિનોલના વ્યુત્પન્નો મળી ગયા. તમારી વાત સાચી છે, પરંતુ આપણને એક વખત ફિનોલના વ્યુત્પન્નનો વધુ જથ્થો મળી જાય પછી શું કરશો? આ NO2 ને રિડ્યુસ કરો એટલે NH2 થઈ જશે. પછીની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરી અને ત્યારબાદ એની રિડક્શન પ્રક્રિયા દ્વારા NO2 ને દૂર કરી શકાય. પણ એના વિશે આપણે આગળ ચર્ચા કરશું અન્ય ચેપ્ટરની અંદર નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં. પરંતુ આગળની ફર્ધર રાસાયણિક પ્રક્રિયા દ્વારા તમે NO2 ને દૂર કરી અને ફિનોલનો જથ્થો પ્રાપ્ત કરી શકો. મેઇન ઇન્ટેન્શન હતો હેલોએરિનના હેલોજનને કેન્દ્રાનુરાગી વિસ્થાપન દ્વારા દૂર કરવો, અને એ પણ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની હાજરી હોય તો સરળતાથી શક્ય છે. રાઈટ? તો દીકરાઓ, આજના આ ટોપિકની અંદર અભ્યાસ કરી ગયા હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું એક ઉદાહરણ અને ગ્રાહી સમૂહની હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર જોવા મળતી અસરો. રાઈટ? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવા હેલોએરિનની વધારાની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે ડિસ્કશન કરશું અને ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની ચર્ચા કરશું. રાઈટ? તો દીકરાઓ, ત્યાં સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.